Good morning, girls. Welcome to the lecture of Tally. And now we have finished third unit GST on goods. Heading to our very last unit, very small unit, GST for services. Don't worry, the index is quite small this time, not too lengthy like GST on goods. And the second thing, already you have learned GST on goods. So there will be nothing new in this unit except small or minor changes. Write down the syllabus. This is the syllabus. 7 points. Interstate supply, intrastate supply of services, advance receipts and cancellation of services, and due to cancellation, how to reverse GST, services exempt and export of services. આ 7 ટોપિક જ આપણે કરવાના છે આ યુનિટમાં. Alright, so as compared to unit 3 you will find it very easy. Now speaking of this unit, we will start with our very first exercise that is there on your screen. આપણે interstate અને intrastate supply કઈ રીતે ટેલીમાં રેકોર્ડ કરવાના સર્વિસીસના કોન્ટેક્સ્ટમાં એ આ લેક્ચરમાં શીખવાના છીએ. Record the following transactions in the books of 7 Star Limited. અહીંયા આગળ હવે products નહીં આવે, services આવશે. For example, જો first transaction છે paid 10,000 to Maruti Couriers Gujarat as courier charges. So courier charges એ service નું name થયું, right? The second માં જુઓ paid 15,000 as legal charges, so legal services થઈ. પછીના બે ટ્રાન્ઝેક્શન ઇન્કમના છે. Received 25,000 as advertisement income from Pillai and Pillai, Tamil Nadu, and in fourth we are receiving advertisement income from Byom Limited, that is from Ahmedabad. એટલે એક ઇન્કમ છે. તો ટોટલ 3 સર્વિસીસ અહીંયા કવર કરેલી છે. મારુતિ કુરિયર એટલે કે કુરિયર સર્વિસ or courier charges, legal service, અને થર્ડ જે છે એ ઇન્કમ છે એડવર્ટાઇઝમેન્ટ ઇન્કમ, રાઈટ? તો આ બધાને ધ્યાનમાં રાખીને આપણે સર્વિસીસ ઉપર કેવી રીતે જીએસટી લાગુ પડે છે એ જોવાનું છે. કન્સેપ્ટ તો સેમ જ છે. ઇન્ટ્રાસ્ટેટ હોય તો સીજીએસટી એટલે એસજીએસટી લાગુ પડશે અને ઇન્ટરસ્ટેટ હોય તો આઈજીએસટી એ લાગુ પડશે. અહીંયા courier charges ઉપર 12% જીએસટી આપણે અઝ્યુમ કરીએ છીએ. લીગલ ચાર્જીસ ઉપર 5% અને એડવર્ટાઇઝમેન્ટ ઇન્કમ ઉપર 18% એ રીતે આપણે જીએસટી ના રેટ લાગેલા છે. હવે આપણે જઈએ ટેલીમાં અને એક નવી કંપની જે આમાં આપણને કહ્યું છે એ પ્રમાણે ક્રિએટ કરીએ. 7 Star પ્રાઇવેટ લિમિટેડ ગુજરાત. જે રીતે આપણે કંપની ક્રિએટ કરીએ છીએ એ જ રીતે હું કરું છું. હવે ગેટવે ઓફ ટેલી ઉપર આવી જઈએ. અત્યારે આપણી પાસે આ બધા ઓપ્શન અવેલેબલ છે, પણ આ પ્રોડક્ટ કંપની નથી, રાઈટ? આ સર્વિસ કંપની છે. એટલે F11 ફીચર્સમાં જઈ પહેલું કામ અકાઉન્ટિંગ ફીચર્સમાં જવાનું. અને અહીંયા આગળ પહેલો જ ઓપ્શન છે મેઇન્ટેન અકાઉન્ટ્સ ઓનલી, કે જે આપણે નો રાખેલો છે. જનરલી શું છે
કોઈ પણ પ્રોડક્ટ કંપની હોય એમાં આપણે ઇન્ટિગ્રેટ અકાઉન્ટ્સ એન્ડ ઇન્વેન્ટરી અને યસ આપીએ છીએ અને પહેલાને નો આપીએ છીએ. સર્વિસ કંપની હોય તો એમાં ઇન્વેન્ટરી ના હોય, બરાબર છે, એટલે એમાં મેન્ટેન અકાઉન્ટ્સ ઓનલી એની સામે યસ આપી દેવાનું, એટલે સેકન્ડ ઓપ્શન નો થઈ જશે ઓટોમેટિક. એટલે સર્વિસ કંપનીમાં પહેલો ઓપ્શન યસ આપી બાકીનું બધું એઝ ઇટ ઇઝ રાખવાનું છે અને એને સેવ કરી દો. હવે તમે ગેટવે ઉપર જાઓ તો તમે જોશો, જો અહીંયા આગળથી 3 ઓપ્શન જે છે એ ઇનવિઝિબલ થઈ ગયા. ઇન્વેન્ટરીના ટૂંકમાં બધા. જો ઇન્વેન્ટરી ઇન્ફો હવે નથી, ઇન્વેન્ટરી વાઉચર્સ નીકળી ગયા અને અહીંયા સ્ટોક સમરી પણ નથી, કારણ કે સર્વિસ પ્રોવાઈડર હોય એની પાસે સર્વિસનો કોઈ સ્ટોક ન હોય, રાઈટ? સર્વિસીસ કેન નોટ બી સ્ટોર્ડ. એટલે પહેલું કામ તો F11 માં જે અકાઉન્ટિંગ ફીચર્સમાં પહેલો ઓપ્શન મેન્ટેન અકાઉન્ટ્સ ઓનલી એને યસ રાખવાનું. પછી પાછું આપણે સ્ટેચ્યુટરી ટેક્સેશનમાં જઈને જીએસટી એક્ટિવેટ કરી લઈએ. જીએસટી નંબર નાખી દઈએ. આ બધુંમાં અત્યારે કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી. એડવાન્સ રિસીટ્સ, રિવર્સ ચાર્જ બધું નો જ રાખો. જીએસટી ક્લાસિફિકેશન છે એને યસ રાખો. કંટ્રોલ A. તો આ સાથે આપણે જીએસટી એક્ટિવેટ કરી લીધો છે. હવે જે કંઈ પણ આપણે અકાઉન્ટ્સ ક્રિએટ કરવાના છે અને સર્વિસીસ ક્રિએટ કરવાની છે એ બધું અકાઉન્ટ ઇન્ફોમાંથી જ થશે બધામાં. સિંગલ લેજર લેતા જઈએ. હવે જુઓ, પહેલું તો છે મારુતિ કુરિયર્સ, કે જેને આપણે 10,000 રૂપીસ પે કરીએ છીએ, પેમેન્ટ કરીએ છીએ, એટલે એ ક્રેડિટર્સ ગ્રુપમાં આવશે, બરાબર છે, અને ગુજરાતનું છે. ક્રેડિટર્સ ગ્રુપ. રેગ્યુલર રજિસ્ટ્રેશન નંબર એનો. આ બધું આપણે કરી ચૂક્યા છીએ. સિમિલરલી મારુતિ કુરિયર્સમાં સર્વિસ કઈ છે? કુરિયર ચાર્જીસ અથવા કુરિયર સર્વિસ એ પેમેન્ટ કરીએ છીએ, એટલે કુરિયર ચાર્જીસનું અકાઉન્ટ બનાવવાનું રહે. આ સર્વિસનું અકાઉન્ટ થયું કુરિયર ચાર્જીસ. ઇનડાયરેક્ટ એક્સપેન્સ ગ્રુપ. સર્વિસીસ બધી કાં ઇનડાયરેક્ટ એક્સપેન્સ ગ્રુપમાં આવે અથવા ઇનડાયરેક્ટ ઇન્કમ ગ્રુપમાં આવે. પેમેન્ટ કરતા હોય તો એક્સપેન્સીસમાં અને રિસીવ કરતા હોય તો ઇનડાયરેક્ટ ઇન્કમ ગ્રુપમાં. એ રીતે મૂકવી. બીજું કે જ્યારે તમે આ સર્વિસનું અકાઉન્ટ ઓપન કરતા હોય ત્યારે જ એમાં જીએસટીની ડિટેલ્સ સાથે જ ફિલઅપ કરી દેવાની. એટલે કુરિયર ચાર્જીસ ઉપર જે જીએસટી લાગતો હોય કુરિયર ચાર્જના અકાઉન્ટમાં જ આપણે યસ આપી અને આપી દેવાનું. નેચર ઓફ ટ્રાન્ઝેક્શન. જો ટેક્સેબલ હોય તો એ રીતે, ટેક્સ ફ્રી હોય તો એ રીતે. હવે અહીંયા જુઓ તો ગુજરાતમાંથી જ છે, લોકલ છે પણ ટેક્સેબલ છે, બરાબર. ઇન્ટ્રા સ્ટેટ પણ ટેક્સેબલ. તો જો અહીંયા આગળ આ બધા પરચેઝના ઓપ્શન આપેલા જ છે, એમાંથી એનો સુટેબલ ઓપ્શન ફાઇન્ડ કરવાનો. જો ઇન્ટ્રા સ્ટેટ અહીંથી ચાલુ થાય છે, એમાં પરચેઝ ટેક્સેબલ એવો ઓપ્શન હોય તો એ લઈ લો. ઇન્ટર સ્ટેટ હોય તો એ લઈ લો.
મૂકી પી પ્રેસ કરીએ. HSN કોડ, નેચર ઓફ ટ્રાન્ઝેક્શન, એમાં પરચેસ ટેક્સેબલ, રિવર્સ ચાર્જ એપ્લિકેબલ, નો, જીએસટી રેટ એનો 12% આપણે આપેલો છે એ મૂકી દો. અને અહીંયા આપણે સર્વિસ સિલેક્ટ કરશું. આ રીતે આપણે સર્વિસનું અકાઉન્ટ બનાવી નાખ્યું. હવે બીજામાં આવે છે લીગલ ચાર્જીસ, અમરચંદ એસોસિએટ્સ મહારાષ્ટ્ર. પહેલા અમરચંદ એસોસિએટ્સનું અકાઉન્ટ, ક્રેડિટર્સ ગ્રુપ, સ્ટેટ છે એનું મહારાષ્ટ્ર, કોડ જીએસટી નંબર, અને એની સર્વિસ એટલે લીગલ ચાર્જીસ અથવા લીગલ સર્વિસ જે રીતે લખો એને ઇનડાયરેક્ટ એક્સપેન્સમાં મૂકી દેજો. જીએસટી ડિટેલ્સ આપી દો. પરચેસ ટેક્સેબલ, આમાં ઇન્ટર સ્ટેટ આપેલું હોય પરચેસ ટેક્સેબલ તો કારણ કે આ લીગલ ચાર્જીસ આપણે મહારાષ્ટ્રમાંથી લઈએ છીએ તો જો અહીંયા ઓપ્શન આપેલો છે ઇન્ટર સ્ટેટ પરચેસ ટેક્સેબલ. લોકલ માટે ખાલી પરચેસ ટેક્સેબલ લખેલું છે, પણ ઇન્ટર સ્ટેટ હોય તો આગળ ઇન્ટર સ્ટેટ પણ લખેલું છે તો એ લખી દો ઇન્ટર સ્ટેટ પરચેસ ટેક્સેબલ. ટેક્સનો રેટ લીગલ ચાર્જીસ ઉપર કેટલો રાખેલો છે તો કે 5%. પછી આવે છે એડવર્ટાઇઝમેન્ટ ઇન્કમ, પિલ્લઈ એન્ડ પિલ્લઈ. હવે ઇન્કમ છે તો એ રિસીવ થતી હશે ને રિસીવ થતી હોય તો એ આપણે ડેટર્સ કહેવાય. ઓકે, તો પિલ્લઈ એન્ડ પિલ્લઈ તમિલનાડુ ડેટર્સના ગ્રુપમાં, પિલ્લઈ એન્ડ પિલ્લઈ. સન્ડ્રી ડેટર્સ ગ્રુપ, તમિલનાડુ, જીએસટી ડિટેલ્સમાં યસ આપી એક્સેપ્ટ કરાવી દો. એની પાસેથી આપણે એડવર્ટાઇઝમેન્ટ ઇન્કમ મળે છે. હવે એડવર્ટાઇઝમેન્ટ ઇન્કમમાં નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ફોર્થ છે એ પણ એડવર્ટાઇઝમેન્ટ ઇન્કમ વાળું જ છે, એટલે બેયને આપણે અલગ પાડવું પડશે. લોકલ અને ઇન્ટર સ્ટેટ બે અકાઉન્ટ બનાવવા પડશે. એટલે એડવર્ટાઇઝમેન્ટ ઇન્કમ ઓબ્લિક લોકલ, સર્વિસનું અકાઉન્ટ લોકલમાં. આ ઇનડાયરેક્ટ ઇન્કમમાં ગણાશે. જીએસટી ડિટેલ્સમાં યસ આપી ફ્રોમ લોકલ, નહીતર ટેલી નહીં સમજે. નેચર ઓફ ટ્રાન્ઝેક્શન આ લોકલ છે કે ઇન્ટરસ્ટેટ છે? આ ઇન્ટરસ્ટેટ છે, રાઈટ. તમિલનાડુ છે. બારો આમાં આપણે આપીએ ઇન્ટરસ્ટેટ.
interstate sales taxable એવો ઓપ્શન હશે 18% GST. અને હવે એક બનાવીએ એડવર્ટાઇઝમેન્ટ ઇન્કમ લોકલ. એ આપણે ફોર્થ ટ્રાન્ઝેક્શન માટે સેલ્સ ટેક્સેબલ ખાલી એટલું જ, લોકલ માટે લોકલ વર્ડ નથી લાગતા. અને છેલ્લામાં પાર્ટી વ્યોમ પ્રાઇવેટ લિમિટેડ અહેમદાબાદ. ડેટર્સ ગ્રુપ. ટેક્સના અકાઉન્ટ જે રીતે આપણે બનાવીએ છીએ સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટી. એસજીએસટી હવે આમાં તો કઈ રેટ આપવાની જરૂર છે નહીં, રેટ બધા અપાઈ ગયા જે તે સર્વિસનું અકાઉન્ટ બનાવતી વખતે જ. હવે અહીંયા ફરીથી રેટ નહીં આપશો. આ બધું આપણે કરેલું છે. ઇન શોર્ટ યુનિટ 3 માં આપણે સ્ટોક આઇટમમાં જઈ અને આઇટમ્સ ક્રિએટ કરતા હતા અને જીએસટી નો રેટ આપતા હતા. અહીંયા આગળ બધું લેજર અકાઉન્ટની અંદર જ પતી જાય. સર્વિસનું અકાઉન્ટ એ લેજર અકાઉન્ટમાં જ બનાવવાનું અને જીએસટી નો રેટ ત્યાં આપી દેવાનો. અને હવે આપણે આવી ગયા ગેટવે ઉપર. બે છે આપણી પાસે, ઇન્ટર સ્ટેટ છે અને ઇન્ટ્રા સ્ટેટ પણ છે. બરાબર છે. અકાઉન્ટિંગ વાઉચરમાં જવાનું છે. પહેલા તો આપણે જે સર્વિસીસના પેમેન્ટ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ paid 10,000 to Maruti Couriers Gujarat as courier charges. That means we are purchasing courier charges. એટલે એની એન્ટ્રી પરચેઝમાં થશે. તમે પેમેન્ટનું વાઉચર પણ યુઝ કરી શકો છો અને પરચેઝનું વાઉચર પણ યુઝ કરી શકો છો. એવી જ રીતે સેલ્સમાં પણ એવું જ થાય. તમે રિસીપ્ટનું વાઉચર લઈ શકો અથવા સેલ્સનું વાઉચર પણ લઈ શકશો. રાઈટ? અહીંયા પરચેઝ લઈએ સપોઝ. મારુતિ કુરિયર્સ લોકલ છે. અહીંયા પર્ટિક્યુલર્સમાં આપણે શેના માટે પેમેન્ટ કરીએ છીએ તો કે કુરિયર ચાર્જીસ. એના માટે આપણે 10,000 નું પેમેન્ટ કરીએ છીએ. લોકલ પરચેસ ટેક્સેબલ. લોકલ હોય એટલે તમને ખબર છે સીજીએસટી લાગુ પડશે, ઓટોમેટિક કાઉન્ટ કરશે અને એસજીએસટી ઓટોમેટિક કાઉન્ટ કરશે. રેગ્યુલર ટુ રેગ્યુલર જ છે એટલે ઓટોમેટિક આવશે. અને આ આપણે કુરિયર ચાર્જીસ જે પે કર્યા એની એન્ટ્રી થઈ ગઈ. આ એન્ટ્રી તમે પરચેઝ વાઉચરમાં અથવા પેમેન્ટ વાઉચરમાં બેમાંથી ગમે એમાં કરી શકો, ઇન્ક્લુઝિવ ઓફ જીએસટી. પછી આવે છે સેકન્ડ, આપણે લીગલ સર્વિસીસ પરચેઝ કરીએ છીએ મર્ચન્ટ એસોસિએટ્સ. એ મહારાષ્ટ્ર છે એટલે ઇન્ટર સ્ટેટ થશે અને આઈજીએસટી લાગશે. રાઈટ? લીગલ ચાર્જીસ પરચેઝમાં નંબર 2 આપું છું. પાર્ટી અમરચંદ
લીગલ ચાર્જીસ અને એની અમાઉન્ટ છે 15,000. અહીંયા ઇન્ટર સ્ટેટ પરચેસ ટેક્સેબલ સિલેક્ટ કરવાનું થશે અને એના ઉપર શું ચાર્જ કરીશું આપણે? આઈજીએસટી. આપણે જે રેટ લીગલ ચાર્જીસ ઉપર આપેલો છે એ રેટ થી જ એને ટેક્સ ગણ્યો છે. અહીંયા ટેક્સ એનાલિસિસ તમે જોઈ શકો છો. ઓલ્ટર એ પ્રેસ કરો એટલે તમને અહીંયા ટેક્સ એનાલિસિસ બતાવશે, જેમ આપણને પ્રોડક્ટમાં બતાવે એ જ રીતે, રાઈટ? Now we are having two incomes. One is interstate income from Tamil Nadu. We are receiving advertisement income from Pillai and Pillai. To record income, either you use receipt voucher or sales voucher. You are selling services. You can use sales voucher or receipt voucher. From Pillai and Pillai, you are receiving the amount. Again, interstate છે તમિલનાડુ એટલે આઈજીએસટી છેલ્લે ચાર્જ કરશું. અહીંયા એડવર્ટાઇઝમેન્ટ ઇન્કમ ઇન્ટરસ્ટેટ વાળું લઈ લેજો. $25,000 interstate sales taxable ક્લાસિફિકેશનમાં આઈજીએસટી આ ઓટોમેટિક આવવું જોઈએ. Very easy kind of unit is the fourth unit. અને હવે ફોર્થ માં પણ એડવર્ટાઇઝમેન્ટ ઇન્કમ થાય છે, લોકલ છે, વ્યોમ 30,000, રાઈટ? વ્યોમ advertisement income local. Sales taxable local છે એટલે આપણે સીજીએસટી અને એસજીએસટી બે લગાવીશું. ઓટોમેટિક આવવા જોઈએ સીજીએસટી અને એસજીએસટી. એનું બહુ સિમ્પલ થાય. આપણા ચારેય ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થઈ ગયા. એકવાર ડિસ્પ્લેમાં જઈ ડે બુકમાં જઈ અહીંયા આગળ તમે પ્રિન્ટનો ઓપ્શન આપો તો તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો. એને આપણે ડેસ્કટોપ ઉપર સેવ કરીએ બિલ નામથી. બિલ ડેસ્કટોપ ઉપર જો અત્યારે સેવ થઈ રહ્યું છે, કારણ કે આપણે જોવું છે એકવાર એનું બિલ જે છે એ કેવું બને. અહીંયા આગળ જો આ બિલ નામની પીડીએફ એ આવી ગઈ અને હવે આપણે એને ઓપન કરીને જોઈ લઈએ. Bill is being opened. અહીંયા આપણી કંપનીનું નામ સેલર તરીકે, અહીંયા બાયર તરીકે પિલ્લઈ એન્ડ પિલ્લઈ, એનો જીએસટી નંબર એ બધું આપેલું છે. નીચે તમે બિલ જોઈ શકો છો અને નીચે ટેક્સની અમાઉન્ટનું ક્લાસિફિકેશન એ છે. આમાં આઈજીએસટી લાગુ પાડેલો. જો સીજીએસટી ને એસજીએસટી હોય તો એ બે અલગ અલગ અહીંયા બાયફર્કેટ કરીને બતાવો. બરાબર છે. હવે સ્ટેચ્યુટરી રિપોર્ટ્સમાં જઈ આવીએ. GSTR1 અહીંયા મિસમેચ બતાવે છે. મિસમેચ માટે અહીંયા આગળ જઈએ, એન્ટર આપો તમે.
જેમાં મિસમેચ હશે એ બતાવશે અને સોલ્વ કરી દેવાનું રહેશે. અહીંયા આગળ જીએસટીએન નંબર વેરીફાઈ કરવાનું કે છે, એને એક્સેપ્ટ કરાવી દેવાનું અહીંથી. અને બીજું છે એને એક્સેપ્ટ કરાવી દો. આપણે કોઈ ચેન્જ નથી કરવા જીએસટી નંબરમાં. આ બે એક્સેપ્ટ થઈ ગયા પછી હવે GSTR1 જુઓ તો જેમ આપણે ગુડ્સમાં જોયું હતું કે તમે જ્યારે સેલ કરો ત્યારે GSTR1 માં દેખાડે, તો અહીંયા આગળ GSTR1 માં B2B સેલ્સ પીલાય અને વ્યોમ એ બે બતાવે છે. અને એવી રીતે GSTR2 માં તમને જેટલી સર્વિસીસ તમે પરચેઝ કરી છે એ પણ બતાવે છે. જુઓ અહીંયા હવે એક બીજી વાત, GSTR1 માં તમારો સેલ્સ ઉપરનો જીએસટી ટોટલ 9,900, બરાબર, 9,900 આ તમારા સેલ ઉપરનો જીએસટી. અને GSTR2 માં અહીંયા આગળ 1,950 એ તમારો પરચેઝ ઉપરનો જીએસટી, એ પણ અહીંયા શો કરશે. એકવાર બેલેન્સ શીટમાં જઈને જોઈ આવીએ તો અહીંયા આગળ જો ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ એમાં 7,950 બતાવશે. આ 7,950 કેવી રીતે આવ્યા હોય તો કે સેલ્સ ઉપરનો જીએસટી એમાંથી પરચેઝનો જીએસટી માઇનસ કરી દીધો હોય, એટલે સેલ ઉપર જીએસટી GSTR1 માં હોય 9,900, પરચેઝ ઉપરનો જીએસટી GSTR2 માં હોય 1,950. બે માઇનસ કરી નાખો, 9,900 માઇનસ 1,950 એટલે એ આવે 7,950. એ તમને અહીંયા બેલેન્સ શીટમાં બતાવે. અને એ 7,950 એ જીએસટી તમારે પે કરવાનો થાય. એના માટે અકાઉન્ટિંગ વાઉચર્સમાં જઈએ અને પેમેન્ટ. અગેઇન જીએસટી નું પેમેન્ટ કરવાનું હોય એટલે અહીંથી ઓલ્ટર એસ કરી સ્ટેચ્યુટરી પેમેન્ટ જ લેવાનું. 1st એપ્રિલ ટુ 1st મે રેગ્યુલર. ત્રણેય ટેક્સ પે કરવાના થશે આપણે, કારણ કે ત્રણેય છે, CGST, SGST અને IGST. CGST ના કેટલા પે કરવાના તો કે અહીંયા જેટલી બેલેન્સ આવે એટલા. અહીંયા 2,100 છે તો 2,100 પે કરવાના. બાય કરીને SGST એના બી એટલા જ થશે ઓબ્વિયસલી 2,100, એટલે એ 0. હજુ બાય કરી અને IGST 3,750 to cash or bank whatever આ પેમેન્ટ કરી દેવાનું. એટલે આ ત્રણે ત્રણ અહીંયા 0 થઈ જવા જોઈએ, જે અહીંયા તમને દેખાય છે. જીએસટી ડિટેલ્સમાં યસ આપો અને તમારે જે રીતે પેમેન્ટ કરવું હોય, ફોર એક્ઝામ્પલ આપણે નેટ બેન્કિંગ થી પેમેન્ટ કરીએ છીએ તો નેટ બેન્કિંગ નું નામ ને બધું આપવાનું, બેંકનું. પેમેન્ટ થઈ ગયું. હવે બેલેન્સ શીટમાં તમે જઈને જુઓ તો અહીંયા ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ ની સામે હવે નીલ બતાવશે. તમારે જે બાકીનો ટેક્સ હતો એ પે થઈ ગયો છે. અહીંયા આગળ આ એક્સરસાઇઝ પૂરી થાય. આવી રીતે જ ઇન્ટ્રા સ્ટેટ અને ઇન્ટર સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ થાય, કે જે આપણા ટોપિકમાં છે. આપણે જે આ પહેલા બે ટોપિક જોયા ને અહીંયા, આ બી ઇન્ટ્રા સ્ટેટ, ઇન્ટર સ્ટેટ, આમાં બીજું કઈ હોય નહીં. Fine. So quite an easy going today after a rigorous analysis of unit 3. Now we are moving in a very smooth and easy kind of unit services. અને કારણ કે આપણે ગુડ્સમાં આ બધું કરેલું જ છે એટલે હવે તમને ઈઝી લાગશે. અહીંથી આગળ આપણે નેક્સ્ટ સેશનમાં વધીશું. Till then, see you all.